કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો અને પેરેન્ટ્સ? ધોરણ 10 ની એક્ઝામ હમણાં જ પૂરી થઈ છે અથવા ધોરણ 10 નું રિઝલ્ટ આવવાની તૈયારી છે. તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો એ એક નાનકડી રૂપરેખા છે કે ધોરણ 10 પછી તમારા માઇન્ડમાં ઘણા બધા પ્રશ્નો છે. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કે પછી ડિપ્લોમા. આપણે કોઈ પણ ફિલ્ડ પસંદ કરીએ એટલે એ જોવાનું કે એના 5 વર્ષ પછી કઈ વસ્તુની ડિમાન્ડ વધારે હશે. અત્યારના સમયની અંદર કોમ્પ્યુટર એન્જિનિયર, આઈટી ક્ષેત્રે અને એમાં બી એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ખૂબ ઝડપથી વ્યાપી રહ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ સાયન્સ તરફ એગ્રેસિવ છે કે આપણે સાયન્સ સ્ટ્રીમ લેવું જોઈએ. તો સાયન્સ સ્ટ્રીમ તમે લો છો તો મારું એક દરેકને નમ્ર વિનંતી છે કે સાયન્સ સ્ટ્રીમને સમજવા માટે તમે અમારી સંસ્થા ચાંદખેડામાં હો તો મન એજ્યુકેશનની મુલાકાત લો અને રાણીપમાં હો તો MSW મન સાયન્સ વર્લ્ડની એકવાર અવશ્ય મુલાકાત લો. પ્રશ્ન કેમ લેવી જોઈએ? કારણ કે તમે સમજો ખરીદી કરવા નીકળો તો શર્ટ, ટી શર્ટ, પેન્ટ ગમે ત્યાંથી લેવાય, પણ લગ્નની ખરીદી કરવા જઈએ તો બહુ સાચવીને કરવી જોઈએ, સમજીને કરવી જોઈએ. એમ 11-12 સાયન્સ એ કારકિર્દીના વર્ષ છે. એમાં બાળકને પોતે આગળ જઈને કોમ્પિટિટિવ એક્ઝામ JEE નીટ ગુજસેટની તૈયારી કરતો હશે ત્યારે કઈ કોલેજમાં એડમિશન મળશે. તો આને માત્ર એક ધોરણની જેમ તૈયારી નથી કરાવી, એને એક પ્રોપર પ્લાનિંગ સાથે કરાવવું છે. તો કેમ મન એજ્યુકેશન અને કેમ MSW એનું રીઝન સમજવા જઈએ તો કેટલાક કન્સેપ્ટ છે જે અમે પોતે અમારી સંસ્થામાં ઉતારીએ છીએ. નંબર 1 QCRTL. પહેલી વસ્તુ ક્વોલિટી ઓફ એજ્યુકેશન. દરેક ચેપ્ટરની ચેપ્ટર વાઇઝ એક્ઝામ લેવાય. કેમ ઘણી બધી વાર કેવું થાય 3-4 ચેપ્ટર ભેગા થાય એટલે બાળક કન્ફ્યુઝ થઈ જાય. તો મારો પહેલો પડાવ એ છે કે બાળકને ચેપ્ટર વાઇઝ તૈયારી વધારે થાય તો ચેપ્ટર વાઇઝ ટેસ્ટ અને પછી યુનિટ વાઇઝ ટેસ્ટ, જેનાથી બે કામ થશે. JEE નીટમાં તો રિઝલ્ટ આવશે જ, ગુજરાત બોર્ડમાં બી રિઝલ્ટ આવશે, અથવા ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવશે સાથે સાથે એમાં ડીપમાં JEE નીટની પણ તૈયારી થશે. ક્વોલિટી એટલા માટે કહીએ છીએ કે તમારા માટે એક વસ્તુ બતાવવા જઈ રહ્યો છું. તમે જોઈ શકો છો કે દરેક ફિઝિક્સ માટેની દરેક મોડ્યુલ બનાવ્યા છે. આ 12મા ધોરણનું મોડ્યુલ છે, આ 11મા ધોરણના 2 મોડ્યુલ છે. આ બધી વસ્તુ આપણે એટલા માટે બનાવી છે કે છોકરું દરેક ચેપ્ટરના એ MCQ ની પ્રેક્ટિસ કરતો થાય. કારણ ઘણી બધી જગ્યાએ MCQ ની પ્રેક્ટિસ થતી નથી. જ્યાં MCQ ની પ્રેક્ટિસ થાય છે ત્યાં થિયરી આવડતી નથી. તો MSW એક એવી સંસ્થા છે કે જેમાં બંનેની તૈયારી જોડે થાય. અને ફિઝિક્સ સૌથી અઘરો વિષય લોકોને પડે છે, એને સહેલું બનાવવાની જવાબદારી અમે ઉઠાવી છે કે અમે તૈયારી કરાવીશું અને બાળકને એના સપના સાકાર કરવામાં મદદરૂપ થઈશું. નંબર 2 કેરિયર ઓરિએન્ટેડ ટ્રેનિંગ. કેમ? કારણ કે હવે જે જમાનો આવી રહ્યો છે GPSC UPSC એક્ઝામ કે કોમ્પિટિટિવનો, એટલે સીધી વસ્તુ છે કે એને ડેઈલી MCQ પ્રેક્ટિસ થવી જોઈએ. તમે કોઈ કામ રોજ કરો ને એટલે એને પ્રેક્ટિસમાં આવી જાય. જેટલી પ્રેક્ટિસ થાય એટલું આઉટપુટ સારું આવે. તમારો પહેલો પ્રયત્ન છે કે ડેઈલી MCQ ની પ્રેક્ટિસ થાય તો જ એનામાં ઇમ્પ્રુવમેન્ટ આવે. રિઝલ્ટ ઓરિએન્ટેડ ઇનપુટ નીટ એન્ડ ગુજરાત બોર્ડ એક્ઝામ. આપણે હમણાં જ વાત કરી કે માત્ર ભણાઈને છૂટાયું નહીં, ભણાઈશું, તૈયારી કરાવીશું, મહેનત કરાવીશું બાળક પાછળ. રાત્રે 10-11 વાગ્યા સુધી પણ અમારા બાળકો મહેનત કરતા હોય છે. તમે આ યુટ્યુબ ચેનલ પર જો હો તો તમે એના શોર્ટ્સ ને બધું જોઈ શકો છો કે રાત્રે 10-11 વાગ્યા સુધી બાળકોએ ખૂબ સુંદર મહેનત કરી છે. ટેકનિક્સ, ડાઉટ સોલ્વિંગ, એક્સ્ટ્રા લેક્ચર. કોઈ કારણસર બાળકોને કોઈ કન્ફ્યુઝન છે, થિયરી આવડી પણ ખબર નથી પડી, તમારા વિડીયો લેક્ચર તો અવેલેબલ છે જ, છતાં બી એ બાળક એકવાર પોતાનો ટાઈમ લઈને સન્ડે કે એવી રીતે એક્સ્ટ્રા આવીને પણ એ શીખી શકે છે. લાસ્ટ મંથ વર્ક, આ સૌથી અગત્યનું છે. તમે જોયું હશે કે બાળકને બધું આવડતું હોય પણ છેલ્લા ટાઈમે એક્ઝામમાં માર્ક્સ નથી આવતા કારણ કે એની પાસે ટાઈમ મેનેજમેન્ટ નથી, લાસ્ટ મોમેન્ટ વર્ક નથી. વિઝન તો છે પણ રિવિઝન નથી. આ બધી વસ્તુની તૈયારી દોસ્તો અહીંયા થશે. તો અમારી સંસ્થા આના 4 અને 5 પિલ્લર આ છે. અમે આ 5 વસ્તુને ધ્યાનમાં રાખીને તૈયારી કરીશું. એનો ફાયદો શું થવાનો છે કે દરેક ચેપ્ટરના 200 કે તેથી વધારે MCQ છે. દરેક ચેપ્ટરનું માઇન્ડ મેપ છે, ફ્લેશ કાર્ડ સિસ્ટમ કે તમે 15 મિનિટમાં આખું ચેપ્ટર કઈ રીતે રિવાઇઝ કરી શકો, કઈ રીતે તૈયાર કરી શકો એ આપેલું છે. એવરી રેન્કર્સ ફર્સ્ટ ચોઇસ.
ઘણી જગ્યાએ શું હોય કે કોઈ કોચિંગમાં પર્ટિક્યુલર એક સ્કૂલના જ બાળકો હોય, પણ 11-12 સાયન્સમાં એવું ના હોય. તમારી જોડે જેમ કે મારા રાણીપમાં જેટલી બી સ્કૂલો છે, નવસર્જન છે, મંગલદીપ છે, અર્પણ છે, નિશાન છે, કે પછી કોઈ પણ સ્કૂલના છોકરાઓ બધાની પહેલી ચોઈસ આ છે. કેમ? અલગ અલગ સ્કૂલના રેન્કર છોકરાઓ જ્યારે ભેગા થાય ત્યારે કોમ્પિટિશનનો માહોલ થાય. આપણે જાણીએ છીએ કે સારા સારા વિદ્યાર્થીઓ જોડે કોમ્પિટિશન થાય તો રિઝલ્ટ સારું આવે. તો એક સૌથી સરસ બેનિફિટ એ છે. ચેપ્ટર વાઇઝ એક્ઝામ, ફૂલ કોર્સ એક્ઝામની પણ તૈયારી થાય છે. કમ્પિટિટિવ એટમોસ્ફિયર અહીંયા મળી રહેશે. આસપાસનું વાતાવરણ એવું મળી રહે કે એને ભણવાની ઈચ્છા. કોઈ કારણસર માર્ક્સ ઓછા બી આવે ત્યારે અમારી એક ટીમ છે, જે મોટિવેશનલ ટીમ છે, જેમાં હું અને મારા બધા ટીમ મિત્રો છે, એ બાળકને પ્રોત્સાહન આપે છે કે કંઈ વાંધો નહીં, આ એક્ઝામમાં ઓછા આવ્યા, નેક્સ્ટ એક્ઝામમાં પ્રયત્ન કરજે. હાર્ડ વર્ક અને જોડે જોડે સ્માર્ટ વર્ક. હાર્ડ વર્ક એવી વસ્તુ છે કે રાત દિવસ ગાંડાની જેમ મહેનત થાય, પણ એકલા હાર્ડ વર્ક નહીં, સ્માર્ટ વર્ક પણ જરૂરી છે. સાથે સાથે સર, એક્ઝામનો આગલો દિવસ છે, વાંચવા બેઠા બધું ભૂલાઈ ગયું છે, તો હવે શું કરી શકાય? તો અમારા વિડીયો લેક્ચર્સ દરેક ચેપ્ટરના દરેક ટોપિકના અવેલેબલ છે, એ તમે જોઈ શકો છો. બધી વસ્તુ આપણા ફિઝિક્સના અઘરા વિષયને સહેલું બનાવે છે. સર, 11 અને 12ની બેચ શરૂ થઈ ગઈ છે. એડમિશન જો ના લીધા હોય તો એકવાર અમારી સંસ્થાની મુલાકાત લો, પછી નિર્ણય લો. 1-2 દિવસ લેક્ચર ભરો, પછી તમારું એડમિશન કન્ફર્મ કરો. તો તમે અમારી સંસ્થાની મુલાકાત લઈ રહ્યા છો, લઈ લેજો તો તમને આઈડિયા. સાથે સાથે JEE અને નીટનો સ્કોર. નીટ માટે તો આપણે એક સરસ આખું બતાવેલું કે આપણા 600 ઉપર કેટલા બધા વિદ્યાર્થીઓ છે, અને JEE ની અંદર પણ આ વખતે ખૂબ સરસ મજાના વિદ્યાર્થીઓએ સ્કોર લાયા છે. આ ફિઝિક્સ વિષયને હાઇલાઇટ એટલા માટે કરું છું કે જેનું ફિઝિક્સ આવડે બાકીના વિષયના આવડી જ જાય. તો દરેક વિદ્યાર્થીઓને કોંગ્રેચ્યુલેશન. રાણીપ અને ચાંદખેડાના ખૂબ સરસ મજાના વિદ્યાર્થીઓ આપણી સાથે મહેનત કરી રહ્યા છે અને રિઝલ્ટ આવે છે. આ અમારા લાસ્ટ યર્સનું રિઝલ્ટ છે. તમે જોઈ શકો છો તમારી સામે સોની વિકાસ, શાહ નીલ, ધાર્મિક, પ્રાચી, જોય ચૌહાણ, કે જે લોકો ફિઝિક્સ જેવા અઘરા વિષયમાં, તમે આને ધ્યાનથી જુઓ એટલે તમને આઈડિયા આવી જાય. 99 માર્ક્સ, 99.97%. અને આ એવું નહીં કે એક બે છોકરાઓના ફોટા હોય. અમારી જોડે હોશિયાર વિદ્યાર્થીઓ ખૂબ માત્રામાં છે. તમે જોઈ શકો છો કેટલા બધા સરસ મજાના વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે કે જે લોકો ખૂબ સુંદર માર્ક્સ લાવે. અહીં 94.75%, એટલે સરસ મજાના વિદ્યાર્થીઓ બી છે કે જેમની ફર્સ્ટ ચોઇસ આ રહી છે. સર, એકાદ વર્ષનું રિઝલ્ટ નહીં, 2015 થી આ સંસ્થા કાર્યરત છે અને એની અંદર 90 ઉપર એ વખતે JEE નીટ નહોતું, તો બોર્ડના આધારે જેવું JEE નીટ આવ્યું તો એમાં બી આપણે સંસ્થાના વિદ્યાર્થીઓ ખૂબ સરસ રિઝલ્ટ લાયા છે. JEE ની અંદર ક્વોલિફાય વિદ્યાર્થીઓ, નીટમાં ક્વોલિફાય વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે મેડિકલની અંદર પ્રવેશ લઈ ચૂક્યા છે. તો તમે રહી ના જતા, તમે પણ અમારી સંસ્થાની એકવાર મુલાકાત લઈ લો. સંસ્થાની ફેસિલિટીઝ જો તમને કહેવા જવું તો બહુ વિડીયો લાંબો થઈ જાય. બહુ બધી સરસ ફેસિલિટીઝ છે કે તમે એની માટે એકવાર અમારી સંસ્થાની મુલાકાત લઈ લો. એડ્રેસ તમને બતાવી દઉં કે જો તમે ચાંદખેડામાં હો તો ચાંદખેડામાં 4th ફ્લોર ઉપર 418 ઓરેન્જ મોલમાં અમારી સંસ્થા આવી છે. જો તમે રાણીપમાં છો તો 515, 516, 517 એસવી સ્ક્વેર ન્યૂ રાણીપ. અને જો તમે કેબી રોયલ સાઈડ હો એટલે કે ન્યૂ ચાંદખેડામાં હો તો 52 કેબી રોયલ ચાંદખેડા. ઓકે, તો પ્લીઝ 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 તમારી એક મુલાકાત તમારા કેરિયરને સુંદર બનાવી શકે છે. એકવાર અમારી સંસ્થાની અવશ્ય મુલાકાત લો.